હલો દોસ્તો, દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર, કલાકો સુધી રાહ જોવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ આજે આપણે બનાવવાના છીએ મેથીથી એવો યુનિક નવો નાસ્તો જે તમે એક વખત બનાવી લીધો તો તમે વારંવાર બનાવશો. મેથીથી આપણે ઘણા બધા પોષક તત્વો મળી રહે છે. એવો આજે આપણે ભરપૂર માત્રામાં હેલ્ધી નવો નાસ્તો બનાવવાના છીએ. તો બાળકો અને વડીલો જો શાયદ ના ખાતા હોય મેથીની ભાજી તો તમે આ રીતે બનાવી અને તેમને ખવડાવી શકો છો. તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ. તો અહીંયા મેં મેથીને કટ કરી અને લઈ લીધેલી છે. તેને આપણે એકદમ સરસ રીતે ધોઈને લેવાની છે. તેના પાન મેં ઓનલી લીધેલા છે. તેમાં આપણે લીલા મરચાં, આદું અને લસણ અને મેથી અને આપણે મિક્સર જારમાં એડ કરી તો પાણી એડ કરી અને ફાઇન આપણે પ્યુરી તૈયાર કરી લેવાની છે. હવે અહીંયા આપણે એક બાઉલ લઈ લઈશું. તેમાં આપણે 1 વાટકી ઘઉંનો લોટ, અડધી વાટકી સૂજી અને અડધી વાટકી અહીંયા ચણાનો લોટ લેવાનો છે. જે સૂજીનું માપ છે તે ચણાના લોટ અને ઘઉંના લોટ કરતાં ઓછું હોય છે, એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે લોટ છે તે બરાબર મિક્સ કરી અને આપણે જે મેથીની પ્યુરી આપણે બનાવીને તૈયાર કરી તે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે અહીંયા મને કેટલું ટોટલ પાણી મેં યુઝ કરેલું છે તે હું આગળ તમને વિડીયોમાં જણાવીશ. અહીંયા મેં 1 વાટકી અત્યારે એડ કરી છે અને અહીંયા આપણે કેટલું પાણી એડ કરીશું તે હું આગળ જણાવીશ. અહીંયા આપણે પાણી એડ કરી અને બરાબર એકદમ ગાંઠા ના રહે એ રીતે મિક્સ કરી લઈશું. ઢાંકણ ઢાંકી તેને રેસ્ટ આપીશું 10 મિનિટ માટે. ત્યાં સુધી આપણે એકદમ મસ્ત મજાની સ્ટફિંગ તૈયાર કરીશું. તો ગેસ ઉપર એક પેન મૂકીશું, ઓઇલ એડ કરીશું, જીરું એડ કરીશું 1 ચમચી અને સરસ એવી જીરું છે તે સંતળાય એટલે અહીંયા આપણે એડ કરીશું બટાટા અને વટાણા. તેને મેં બાફીને લઈ લીધેલા છે. બરાબર મિક્સ કરી અને તેમાં આપણે હવે મસાલા એડ કરીશું. તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, 1 જીરું ધાણા જીરું પાવડર અને 1 ચમચી અહીંયા મેં લીલી વરિયાળી લીધેલી છે. તેનાથી ટેસ્ટ છે તો બહુ જ મસ્ત આવે છે. બરાબર મિક્સ કરી લઈશું. અડધો લીંબુનો રસ એડ કરવાનો છે જેથી આપણું જે સ્ટફિંગ છે એકદમ ચટપટું બનીને અહીંયા તૈયાર થશે. જેથી જે આપણે મેથી છે તે પણ બિલકુલ પણ કડવી પણ નહીં લાગે. અને હા, બીજી વાત એ કે આપણે જ્યારે પ્યુરી તૈયાર કરી લઈએ છીએ તો જે મેથીનો કડવાશ છે તે દૂર થઈ જતો હોય છે. હવે આપણે મિશ્રણને એકદમ સરસ રીતે મેશ કરી અને તેને મિક્સ કરી અને રેસ્ટ આપીશું ઠંડુ થવા માટે. હવે અહીંયા આપણે જે પ્યુરી આપણે તૈયાર કરીને બેટર આપણે મૂક્યું હતું તેને આપણે ચેક કરી લઈએ. એકદમ સરસ રીતે તે રેસ્ટ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી બેકિંગ પાવડર એડ કરી દઈશું. થોડું પાણી એડ કરીશું અને બરાબર બેટરને મિક્સ કરી લઈશું. તો અહીંયા જુઓ બેટરની કન્સિસ્ટન્સી આ રીતની છે. તો મને અહીંયા કેટલુંક 2 વાટકી પાણીની જરૂર પડી છે. હવે અહીંયા આપણે ગેસ ઉપર એક તવો મૂકી દઈશું. ઢોસાનો તવો મેં લીધેલો છે. હવે અહીંયા આપણે થોડું પાણી એડ કરી અને ટીશ્યુ પેપર અથવા તો તમારી પાસે કિચન રૂમાલ હોય તેનાથી તવાને નૂચી લેવાનો છે અને જે આપણે બેટર અહીંયા આપણે બનાવીને તૈયાર કર્યું હતું મેથીનું તે એડ કરીશું 1 ચમચો અને આ રીતે પાથરી દઈશું. તો અહીંયા મેં જુઓ પાથરી દીધું છે એકદમ સરસ રીતે. ડ્રાયનેસ અહીંયા આપણું બેટર થઈ જાય એટલે અહીંયા આપણે ઉપરથી ઓઇલ લગાવી લઈશું. તમે અહીંયા બટર ઘી પણ લગાવી શકો છો આ ઢોસામાં. તો અહીંયા આપણે બનાવી રહ્યા છીએ મેથીના ઢોસા. એકદમ હેલ્ધી ઢોસા છે, બિલકુલ પણ કડવા નહીં લાગે. કોઈ પણ વધારાની ઝંઝટ નથી. કલાકો સુધી આપણે રાહ જોવાની ઝંઝટ નથી. ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે. હેલ્ધી છે, બાળકોને પણ બહુ જ ભાવશે. આ રીતે તમે એક વખત બનાવી લીધા તો અહીંયા જે આપણે બટેટાનું મિશ્રણ આપણે બનાવ્યું હતું તે એડ કરી દઈશું અને ઢોસાને આપણે કવર કરી લઈશું. ઢોસાને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર બનાવવાનો છે. હાઈ ફ્લેમ પર નથી બનાવવાનો, એ વાતનું ધ્યાન રાખવાનું છે. નહીં તો ઢોસો તમારો બગડી જશે. તો અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ રાખી અને અહીંયા આપણે ઢોસાને પાથરી લઈશું. તો એ જ રીતે અહીંયા હું બધા ઢોસા બનાવીને તૈયાર કરી લઈશ. તો અહીંયા મેં બીજો ઢોસો પણ
મેં પાથરી દીધો છે અને થોડો ઉપરથી ડ્રાય થાય એટલે અહીંયા આપણે ઓઇલ લગાવી લઈશું અને જે બટેટાનું મિશ્રણ હતું તે એડ કરી દઈશું અને તેને પણ આપણે આ રીતે પલટાવી લઈશું. તો તમે જુઓ અહીંયા આપણા જાળીદાર ઢોસા છે તે તૈયાર થયા છે. આપણે બેકિંગ પાવડર એટલા માટે એડ કર્યો હતો કેમ કે આપણા જે ઢોસા છે તે એકદમ પરફેક્ટ એવા જાળીદાર અને સોફ્ટ અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગે છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું તમને તોડીને પણ બતાવું આપણો ઢોસો છે તે કેટલો સરસ એવો બનીને તૈયાર થયો છે. તો આવી રેસીપી સાથે અને આવા અવનવા વિડીયો સાથે બાય બાય.